સ્ટાર પ્રચારકોમાં વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો ગુજરાત ગજવશે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓની સાથે સાથે યુવા ચહેરાઓને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવવામાં આવ્યા। સૌથી વધુ નજર આ બે ઝોનમાં સૌની હોય છે, તે ઝોન હોય છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપમાં જે પ્રમાણે સ્થિતિ છે ત્યારે મોટી મંત્રીઓની ફોજ છે તે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ભાજપ માટે ઉતારી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પડઘમ વાગી ચૂક્યા છે। હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ સ્ટાર પ્રચારકો એ ગુજરાત ગજવશે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્ટાર પ્રચારકોની યાદી છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે। સ્ટાર પ્રચારકોમાં વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો ગુજરાત ગજવશે। સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટાર પ્રચારક તરીકે ચારેય ઝોનમાં પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કરશે પ્રચંડ પ્રચાર। CR પાટીલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલા દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક। ભૂપેન્દ્ર ચુડાસમા, ભરતસિંહ પરમાર, પ્રશાંત કોરાટ કરશે દક્ષિણ ગુજરાતની અંદર પ્રચંડ પ્રસાર। તો સાથે જ કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, ઈશ્વરસિંહ પટેલ પણ દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદીમાં। પ્રફુલ્લ પાનસેરિયા, જયરામ ગામિત, મનસુખ વસાવા દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક। તો ગણપત વસાવા, ધવલ પટેલ, ગૌતમ ગેડિયા પણ એ સ્ટાર પ્રચારકોની યાદીમાં આ તમામના નામ છે તે સામેલ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના તમામ ઝોનના સ્ટાર પ્રચારકોના નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા। આ દિગ્ગજ સ્ટાર પ્રચારકો એ ભાજપ માટે ગજવશે ગુજરાત। ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કરશે ધમખમથી પ્રચાર। આ તમામનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સ્ટાર પ્રચારકોના નામની યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે। તેમાં અનેક એવા ચર્ચિત ચહેરાઓ કે જેઓને જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે જ હેમાંગ જોશી, જનુબેન વેકરિયા પણ કરશે મધ્ય ગુજરાતમાં પ્રચંડ પ્રચાર। ઉત્તર ગુજરાત માટે ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી અને જેમાં વાત કરીએ તો નીતિનભાઈ પટેલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલા ઉત્તર ગુજરાત ગજવશે। સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અજય બ્રહ્મભટ્ટ, ઋષિકેશ પટેલ પણ ઉત્તર ગુજરાતના સ્ટાર પ્રચારકોમાં। સાથે જ વાત કરવામાં આવે તો દર્શનાબેન વાઘેલા પણ સ્ટાર પ્રચારકના લિસ્ટમાં। મંત્રી PC બરંડા, સ્વરૂપજી ઠાકોર, નટુજી ઠાકોર પણ ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર। તો રમીલાબેન બારા, કિરીટ સોલંકી, બળવંતસિંહ રાજપૂત પણ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં। સાથે જ અલ્પેશ ઠાકોર, હિતુ કનડિયા પણ સ્ટાર પ્રચારકના લિસ્ટમાં। સૌરાષ્ટ્ર માટે પણ ભારતીય જનતા પાર્ટીએ કરી સ્ટાર પ્રચારકોની યાદી જાહેર। સૌરાષ્ટ્રમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલા કરશે સભાઓ। તો સાથે જ IK જાડેજા, જીતુ વાઘાણી, અનિરુદ્ધ દવે પણ ભાજપના સૌરાષ્ટ્રના 4 સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં। અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવરિયા, પ્રદ્યુમનસિંહ વાજા સહિતના નામોનો પણ સમાવેશ। તો એ યુવા ચહેરા તરીકે કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા સૌરાષ્ટ્રમાં કરશે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર। હિરાજ સોલંકીને પણ આપવામાં આવી મહત્વપૂર્ણ જવાબદારી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે। છેલ્લી ઘડીના એ પડઘમ વાગી ચૂક્યા છે। હવે રણનીતિ નક્કી કરવાનો સમય। રણનીતિ માટે દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓની સાથે સાથે
યુવા ચહેરાઓને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવવામાં આવ્યા. રીવાબા જાડેજા, અલ્પેશ ઠાકોર, કૌશિક વેકરિયા, દર્શનાબેન વાઘેલા સહિતના મહિલા નેતાઓને પણ સ્ટાર પ્રચારકોના લિસ્ટની અંદર સમાવવામાં આવ્યા. પ્રશાંત કોરાટ સહિતના જે ચહેરાઓ છે તે ગુજવશે ગુજરાતની સભાઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે સભાઓ કરી અને લોકોના મત છે તે ભારતીય જનતા પાર્ટી તરફ વાળવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ યાદી છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવી છે. દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લો દાવ ખેલ્યો છે ગુજરાત ગજવવા માટે. સ્ટાર પ્રચારકોમાં મહિલા, યુવા અને દિગ્ગજ નેતાઓને જવાબદારી. બિલકુલ છેલ્લી ઘડીનો દાવ અને ક્યાંક ડેમેજ કંટ્રોલ તો એક સાથે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ એવું કર્યું છે કે અલગ અલગ 4 ઝોન માટે 4 સ્ટાર પ્રચારકોની યાદી છે તે ચૂંટણી પંચમાં જમા કરાવવામાં આવી છે. આ ચારેયમાં જો કોમન વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ છે તે ચારેય ઝોનના સ્ટાર પ્રચારક છે તે બન્યા છે. તો ચારેય ઝોનની અલગ અલગ યાદી છે તે જાહેર કરવામાં આવી છે. સી.આર. પાટીલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલાને દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવ્યા છે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરતસિંહ પરમાર, પ્રશાંત કોરાટને પણ દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. કનુ દેસાઈ, નરેશ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનચરિયા, જયરામ ગામિત, મનસુખ વસાવા, ગણપત વસાવા, ધવલ પટેલ, ગૌતમ ગેડિયા, હેમાંગ જોશી, અંજુ વેકરિયાને દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. તો સાથે જ મધ્ય ગુજરાત માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરજી, પ્રદીપસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દેવસિંહ ચૌહાણ, જસવંતસિંહ ભાભોર, વર્ષાબેન દોશી, ગણપત વસાવા, રમણ સોલંકી, મનીષા વકીલ, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, મિતેશ પટેલને છે તે મધ્ય ગુજરાતના સ્ટાર પ્રચારક છે તે બનાવવામાં આવ્યા છે. સાથે જ હેમાંગ જોશી અને અંજુ વેકરિયાને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેમાં સ્ટાર પ્રચારકની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. સૌથી વધુ નજર આ 2 ઝોનમાં સૌની હોય છે તે ઝોન હોય છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર. તો ઉત્તર ગુજરાતમાં નીતિન કાકા એટલે કે નીતિન પટેલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરશે. તો સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અજય બ્રહ્મભટ્ટ, ઋષિકેશ પટેલ, દર્શનાબેન વાઘેલા, મંત્રી પ્રવીણ માળી, ત્રિકમ છાંગા, પીસી બરંડા, સૌરભજી ઠાકોર, નટુજી ઠાકોર, રમીલા બારા, કિરીટ સોલંકી અને બળવંતસિંહ રાજપૂત. પરંતુ છેલ્લા 2 નામ પર સૌની નજર છે કારણ કે અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં પ્રચાર પ્રસારની કમાન સોંપવામાં આવી છે. તો સાથે જ ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાને પણ ઉત્તર ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સોંપવામાં આવી છે. પરંતુ સૌની નજર સૌરાષ્ટ્ર પર છે કારણ કે સૌરાષ્ટ્રમાં જે રીતે રાજકોટમાં ક્યાંક વિવાદ વિખવાદ થયા તો તેની સાથે જ સૌરાષ્ટ્ર ભાજપમાં જે પ્રમાણે સ્થિતિ છે ત્યારે મોટી મંત્રીઓની ફોજ છે તે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ભાજપ માટે ઉતારી છે. જેમાં સીએમ પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સાથે જ જગદીશ વિશ્વકર્મા પણ સતત સૌરાષ્ટ્રના પ્રવાસ કરી રહ્યા છે અને તેની સાથે જ મોટા ભાગના મંત્રીઓને સૌરાષ્ટ્ર પ્રવાસ માટે મેદાન ઉતાર્યા છે. તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પરસોત્તમ રૂપાલા, આઈ.કે. જાડેજા, મંત્રી જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે, સાથે જ મંત્રી અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવળિયા, પ્રદ્યુમન વાજા, કાંતિલાલ અમૃતિયા, કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા, તેની સાથે જ ઉત્તર ગુજરાતમાં જેમ અલ્પેશ ઠાકોરને તેની સાથે જ હિતુ કનોડિયાના નામે સૌને ચોંકાવ્યા તો સૌરાષ્ટ્રમાં હીરા સોલંકીની સ્ટાર પ્રચારક તરીકે એન્ટ્રી થઈ છે. જે વિવાદ વિખવાદ આપણે તમામે સૌ જોયું તો આ વખતે મોટા ભાઈ નહીં પરંતુ નાના ભાઈ હીરા સોલંકીની સ્ટાર પ્રચારક તરીકે એન્ટ્રી થઈ છે. હિરે નિરપરા, માનસી પરમાર પણ સૌરાષ્ટ્રના સ્ટાર પ્રચારક બન્યા છે. પરંતુ જે પ્રમાણે કૃણાલ જે સ્થિતિ હતી, જે આખી ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ક્યાંક આમ આદમી પાર્ટીનું પલડું ભારે અને આ તમામની વચ્ચે અત્યારે સ્ટાર પ્રચારકોની એક યાદી છે તે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચમાં જમા કરાવી છે. ચારેય ઝોનમાં અલગ અલગ સ્ટાર પ્રચારકો એટલે કે દક્ષિણ ગુજરાતના મંત્રીઓ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરશે, સૌરાષ્ટ્રના મંત્રીઓ સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. પરંતુ 4-5 નામ એવા છે કે જે પ્રચંડ પ્રચાર અને સીએમ, ડેપ્યુટી સીએમ અને સંગઠનના અધ્યક્ષે આ પ્રચાર છે તે કૃણાલ શરૂ કરી દીધો છે. બિલકુલ જોડાવા બદલ આભાર. તો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ પડચમ છે તે પ્રચારના માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. મોટી જવાબદારી દિગ્ગજો અને યુવા ચહેરાઓને સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત તમામ એવા નામોને આમાં સમાવી લેવામાં આવ્યા છે. ડેમેજ કંટ્રોલ કરવાની વાત હોય કે પછી
પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરવાની વાત હોય, આ તમામ એવા ચહેરાઓના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રચારમાં આ તમામ ચહેરાઓ એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તમને પ્રચાર કરતા જોવા મળી શકે છે. જોવાનું રહેશે કે આ તમામનો પ્રચાર એ ભારતીય જનતા પાર્ટીને 28 તારીખે જ્યારે ચૂંટણીના મતદાનની અંદર રિઝલ્ટમાં કેવો કામ આવે છે, કેવા પ્રકારના પ્રચારના એ સફળતાના રૂપે ચૂંટણીના જ્યારે રૂઝાનો અને રિઝલ્ટ આવશે ત્યારે કોની જવાબદારીમાં જે પ્રચાર કરવામાં આવ્યો હતો તેની પક્ષે કેવા પ્રકારનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીને મળે છે તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.